હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ લીલી ડુંગળીની કઢીની રેસીપી. એકદમ ચટાકેદાર, ટ્રેડિશનલ, સ્વાદિષ્ટ અને મોઢામાં પાણી લાવી દે તેવી આ કાઠિયાવાડી લીલી ડુંગળીની કઢી આપણે ખૂબ જ સહેલી રીતે બનાવીશું. બાજરીના રોટલા કે ગરમ ગરમ ખીચડી સાથે તમે આ કઢી સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને એકવાર મારી રીતે જો તમે આ કઢી બનાવશો ને તો વારંવાર આવી જ રીતે તમે આ લીલી ડુંગળીની કઢી બનાવશો. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ચાલો રેસીપી શરૂ કરીએ. લીલી ડુંગળીની કઢી બનાવવા માટે સૌથી પહેલાં આપણે મિક્સિંગ બાઉલમાં 1 કપ જેટલું દહીં લઈશું. અહીં દહીં થોડું ખાટું લેવાનું છે. જો તમારી પાસે દહીં ના હોય તો તમે ખાટી છાશનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તેમાં 3 મોટી ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કરીશું. ત્યારબાદ વિસ્કરની મદદથી આવી રીતે સરસ એવું મિક્સ કરી દઈશું. આ માપથી હું 2 થી 3 લોકો માટે આ કઢી બનાવી રહી છું. તો તમે જોઈ શકો છો કે ચણાનો લોટ અને દહીં છે તે સરસ એવા મિક્સ થઈ ગયા છે. એક પણ ગાંઠો નથી રહી. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને 1 કપ જેટલું આપણે પાણી એડ કરીશું. અહીં પાણી છે તે મેં નોર્મલ જ લીધું છે. હવે ફરીથી આપણે એકવાર સરસ એવું મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે. હજી પણ બેટર થોડું મને અહીં ઘાટું લાગે છે, પરંતુ પાણી આપણે પાછળથી થોડું એડ કરી દઈશું. હવે 1 મોટી ચમચી જેટલું ગોળ એડ કરીશું. અહીં તમે ગોળની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ ગોળ નાખવાથી કઢીનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે. હવે બધી જ વસ્તુને ફરીથી સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પાણી અત્યારે એડ નથી કરવાનું. આવી રીતે બેટરની કન્સિસ્ટન્સી ચેક કરી ત્યારબાદ જ આપણે પાણીને એડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે કઢીનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કઢાઈ રાખીશું અને તેમાં 1 નાની ચમચી જેટલું તેલ એડ કરીશું. હવે તેમાં 1 નાની ચમચી જેટલું ઘી પણ એડ કરી દઈશું. અહીં તમે એકલા ઘી અથવા તો એકલા તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તેલ અને ઘી ગરમ થઈ જાય એટલે 1 નાની ચમચી જેટલું જીરું, 1 ચપટી હિંગ અને 1 ઝીણું સુધારેલું લીલું મરચું એડ કરીશું. ત્યારબાદ થોડા એવા લીમડાના પાન એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે સોતે કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે લીલા મરચાં છે તે થોડા એવા સોતે થઈ ગયા છે. હવે અહીં મેં થોડા મસાલા લીધા છે, જેમાં ચકરી ફૂલ છે, 3 લવિંગ છે, 1 તજનો ટુકડો છે અને 1 મોટી ઇલાયચી છે. તેને આપણે એડ કરી દઈએ. હવે 2 સૂકા લાલ મરચાં અને 1 મેં લીધું છે તમાલપત્ર. તેને પણ આપણે વઘારમાં એડ કરી દઈએ. ત્યારબાદ બધી જ વસ્તુને સારી રીતે સોતે કરી લઈએ. અહીં જો તમારી પાસે ચકરી ફૂલ અને જો મોટી ઇલાયચી ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે મસાલા સરસ એવા સોતે થઈ ગયા છે. હવે 1 નાની ચમચી જેટલું ખમણેલું આદું એડ કરી દઈશું. તેને પણ આપણે સારી રીતે સોતે કરી લઈએ, તેથી આદુનો જે કાચો ટેસ્ટ છે તે નીકળી જાય. હવે તેમાં આપણે એડ કરીશું 1 મોટી ચમચી જેટલું ઝીણું સુધારેલું લીલું લસણ. જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. લીલા લસણની જગ્યાએ તમે સૂકા લસણનો પણ ઉપયોગ કરી શકો છો. તો લસણ સરસ એવું સતળાઈ ગયું છે. હવે 1.5 કપ જેટલી અહીં મેં લીલી ડુંગળી લીધી છે, જેને મેં આવી રીતે ઝીણી ઝીણી સુધારી લીધી છે. તેને પણ આપણે એડ કરી દઈએ. અને હા, જો તમારી પાસે આ રીતે લીલી ડુંગળી ન હોય તો તમે સૂકી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેને પણ આપણે સારી રીતે સોતે કરી લઈએ. થોડી જ મિનિટોમાં લીલી ડુંગળી છે તે સરસ એવી સોતે થઈ જશે. લીલી ડુંગળીને કૂક થવામાં વધારે સમય નથી લાગતો. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. 1/4 ટીસ્પૂન જેટલું હળદર પાવડર એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જ્યારે કઢીનું બેટર બનાવ્યું છે તેમાં પણ આપણે મીઠું એડ કર્યું છે, એટલે આપણે ડુંગળીના ભાગનું જ મીઠું એડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે ડુંગળીમાં સરસ એવા બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે. હવે આપણે જે કઢીનું બેટર બનાવીને રાખ્યું હતું તે બધું જ બેટર આપણે વઘારમાં એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું આ કઢીનું બેટર અત્યારે થોડું ઘાટું છે. તો સૌથી પહેલાં આપણે એકવાર તેને મિક્સ કરી લઈએ. ત્યારબાદ જ આપણે તેમાં પાણી એડ કરીશું. અને અહીં ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર જ રાખવાની છે. હાઈ ગેસની ફ્લેમ પર આપણે કઢી નથી બનાવવાની. હવે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરીશું. ત્યારબાદ સરસ એવું તેને પણ મિક્સ કરી લઈએ. અહીં પાણી મેં થોડું ગરમ એડ કર્યું છે, તેથી જે કઢીની કુકિંગ પ્રોસેસ છે તે રોકાઈ ન જાય. અહીં કઢી તમારી કેટલી પાતળી કે કેટલી ઘાટી જોઈએ છે એ પ્રમાણે તમારે પાણીને એડ કરવાનું છે. અને પાણી એડ કર્યા બાદ ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર જ રાખીશું અને કઢીને 5 થી 6 મિનિટ સુધી આવી રીતે ઉકળવા દઈશું. અને કન્ટિન્યુ કઢીને આપણે આવી રીતે હલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો કે કઢી સરસ એવી ઉકળી ગઈ છે. હવે ઝીણી સુધારેલી આપણે કોથમીર એડ કરી દઈશું અને ત્યારબાદ તેને સરસ એવું મિક્સ કરી દઈશું. અહીં કઢી જેમ જેમ ઠંડી થતી જશે તેમ તેમ તે ઘાટી થતી જશે. તો તમે જોઈ શકો છો કે લીલી ડુંગળીની કઢી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ અને તેને ગરમા ગરમ સર્વ કરી દઈએ.
આ કઢી જેટલી બનાવવામાં ઇઝી છે તેટલી ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. આ કઢીને તમે ભાખરી, રોટલી, ખીચડી, ભાત કે પછી બાજરીના રોટલા સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.